નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને એડવોકેટ આનંદ યાજ્ઞિક દેખાઈ રહ્યા છે. આપણે ચર્ચા કરવી છે આજે, કારણ કે ગુજરાત હાઈકોર્ટની અંદર પણ હમણાં એક કેસ ચાલ્યો અને એ કેસની અંદર આનંદભાઈ પોતે અપિયર થયા હતા, જેમાં આરોપીઓના જે વરઘોડા કાઢવામાં આવે છે. આજે ડીજીપીએ પત્ર લખી અને ગુજરાત પોલીસના અધિકારીઓને કહ્યું છે કે આ કરવું એ અમાનવીય છે અને આ રીતે વરઘોડા ન કાઢી શકાય. આનંદભાઈ, આપની નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા તો સવાલ મારે એ જ તમને પૂછવો છે કે અચાનક જ ડીજીપી આટલા વખતથી આ બધું ચાલી રહ્યું છે. હર્ષભાઈ એમ કે છે કે વરઘોડા તો નીકળશે જ. ડીજીપીએ અચાનક આજે લેટર લખી દીધું અને કહી દીધું કે ભાઈ વરઘોડા નહીં કાઢવાના, માનવ અધિકારનો ભંગ થઈ રહ્યો છે, જે અધિકાર છે એના માટેની આખી શીટ આપી દીધી. આને લઈને આપ શું કહેશો? ગોપીબેન, આ જે પરિપત્ર છે તેને હું તેના સંદર્ભે જવાબ આપવામાં હું એને વિભાગમાં વહેંચી કાઢું. પહેલું તો આ પરિપત્ર 2018માં થયો હતો અને ફરી આ પરિપત્ર 2026માં થાય છે, 8 વર્ષે. આ 8 વર્ષની અંદર ગુજરાતની સરકારે, ગુજરાતની પોલીસે, ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, શું તેમણે આ પરિપત્રનું પાલન કર્યું? તો મારો જવાબ છે કે બીજેપીની ચૂંટાયેલી સરકાર અને ગુજરાતની પોલીસે 2018નો પરિપત્ર જેને દોહરાવ્યો છે 2026માં, તેનો છડેચોક છેલ્લા 8 વર્ષમાં ભંગ કર્યો છે. એક. બીજો મારો જવાબ છે કે 100 ચૂહે કો માર કે દિલ્હી હજ કો ચલી. અને ત્રીજો મારો જવાબ છે કે ગયા ઓગસ્ટની અંદર 2025માં એક કથિત પ્રસંગ બન્યો હતો કે જેમાં રાત્રે 3-1 વાગે ગણેશની મૂર્તિ ઢાંકીને પંડાલ તરફ લઈ જતા હતા, ત્યારે કોઈકે મોતી મસ્જિદ પાસે વડોદરાની અંદર ઈંડા નાખ્યા અને પછી આરોપીઓને પકડ્યા. પહેલા 2ને પકડ્યા, પછી 3ને પકડ્યા. એ 5 આરોપીઓને બહુ 1.5-2-3 કિલોમીટર સુધી વરઘોડામાં ફેરવ્યા, ખૂબ માર્યા, દોરડા બાંધ્યા અને ઘૂંટણીએ નમાવી અને એમને માફી મગાવડાવી કે અમે ઈંડા નાખી મૂર્તિ ઉપર જે ભૂલ કરી છે એ બદલ અમે માફી માંગીએ છીએ. એનો અર્થ એ કે એફઆઈઆર થઈ અને તપાસ પૂરી થાય તેની પહેલા પોલીસે આરોપી પાસે કબૂલાત કરાવી, પોલીસે આરોપીઓને બહેરમીથી પોલીસ સ્ટેશનમાં અને જાહેરમાં માર્યા, એમને સરઘસ કરીને ફેરવ્યા, એમને ઘૂંટણીએ નમાવીને માફી માંગવા માટે અને ગુનો કબૂલ કરવા માટે પ્રેરણા આપી. આ કામ સ્વતંત્ર ભારતમાં ભારતના સંવિધાન હેઠળ પોલીસનું નથી, પણ પોલીસ પોતે જ હવે ગુનો પ્રસ્થાપિત થાય કોર્ટમાં તેની પહેલા સજા કરવામાં માને છે. તે પ્રસંગને લઈને ગયા અઠવાડિયે ગુજરાત હાઈકોર્ટની અંદર કન્ટેમ્પ્ટ પિટિશન થઈ. નામદાર ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારની પોલીસની ઓફિશિયલ વેબસાઇટ અને ટ્વિટર સાઇટ પર આ વડોદરાના 5 લોકોને 2 ભાગમાં વહેંચીને જે વરઘોડો કરીને ફેરવ્યા હતા તેની ટ્વીટ એ લોકોએ જાહેર કરી અને કહ્યું કે ગણેશની મૂર્તિ પર ઈંડા નાખનાર આ આરોપીઓના શું હાલ થાય છે એ જોઈ લો. અને એ વિડીયો આખી ટ્વિટર અમે બતાવી કે સાહેબ, ગુજરાત સરકાર પોતે પોતાના પોલીસ વિભાગને કહે છે કે આ ટ્વિટર પર મૂકો અને લોકોને બતાવો. આનાથી વધારે મોટો માનવ અધિકારનો ભંગ હોઈ ના શકે. આનાથી વધારે સંવિધાન આપણે નો ભંગ કોઈ હોઈ ના શકે. આ મેટર સાંભળતા નામદાર ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે એવું કહ્યું કે અમે પણ છાપામાં અવારનવાર વાંચીએ છીએ કે રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીઓના વરઘોડા કાઢવામાં આવે છે, તેમને મારવામાં આવે છે, તેમના હાથ બાંધવામાં આવે છે દોરડાથી અને માફી માંગવા માટે કરે છે. તમે લોકોને જાહેરમાં તમે સોટીઓથી મારો છો અને આ હવે બંધ થવું જોઈએ. અને એમણે સરકારી વકીલને કહ્યું કે તમે સરકારને આ જાણ કરો કે ગુજરાત હાઈકોર્ટે તેની ગંભીર નોંધ લીધી છે અને આ પ્રકારની ઘટનાઓ હવે ઇનફ ઇઝ ઇનફ.
અમે છાપામાં વાંચીએ છીએ, અમારી પાસે પિટિશનો આવે છે, આની કોઈ મર્યાદા હોય કે ના હોય. અને ત્યાર પછી એમણે વડોદરાના ડીસીપી, વડોદરાના એસીપી, વડોદરાના પીઆઈ, પીએસઆઈ, જે ગયા વર્ષે આ ઈંડા નાખવાના પ્રસંગની અંદર આપણે કથિત તપાસમાં સામેલ હતા અને આ લોકોને મારવામાં જવાબદાર હતા, બધાને કોર્ટમાં બોલાવ્યા. સરકારે એવું કહ્યું છે કે અમારે એમના વતી જવાબ ફાઇલ કરવો છે, મેટર વેકેશન પછી રાખી છે. પણ જે નામદાર હાઈકોર્ટે આ વડોદરાની મેટરમાં ટિપ્પણી કરી અને એવું કહ્યું કે તમે ઉચ્ચ કક્ષાએ જાણ કરો કે હવે આ બહુ થયું. એને કારણે 2018 નો આ પરિપત્ર ફરીથી જાહેર કર્યો છે અને એમાં થોડુંક ઉમેરો પણ કર્યો છે. એ આવકાર્ય છે. આ 3 વસ્તુ. હવે મારો તમને કહેવાનું કે આ પરિપત્રનું પાલન કરવાની જવાબદારી અને કરાવડાવવાની જવાબદારી કોની? તો ડીજીપી, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની. હવે આજ ચીફ મિનિસ્ટર, આજ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, આજ હોમ મિનિસ્ટર અને આજ ડીજીપી, આ લોકો જ આ વરઘોડો કાઢવા માટે, ટાંટિયા તોડવા માટે, પોલીસને લાઠી ક્યાં ચલાવી અને આરોપીને કઈ ભાષા આવડે તે શીખવાડવા માટે આપણા ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અનેક વખત પ્રવચનો આપ્યા છે, અનેક ચેનલો પર અવેલેબલ છે અને એ ખૂબ સ્વાભિમાનથી અને ખૂબ ગર્વથી કહે છે કે આરોપી કોર્ટમાં જાય તેની પહેલા તેના પગ નૃત્ય તો કરતા જ હોવા જોઈએ અને જે ટપોરીગીરી કરશે એ ટપોરીના આપણે વરઘોડા તો નીકળશે જ અને તેના ટાંટિયા તો તૂટશે જ. એટલે જે ચૂંટાયેલી સરકારમાં ઉચ્ચ કક્ષાના મિનિસ્ટરો, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, ગૃહમંત્રી સંવિધાનની શપથ ખાધા પછી, સંવિધાનને જાળવવાના શપથ લીધા પછી સંવિધાનનો છડેચોક ભંગ કરતા હોય ત્યારે આ પરિપત્રો જે છે એ પરિપત્રોને સાકાર કરવું જરૂરી છે. આ પરિપત્રોને જાહેરમાં મૂકી અને પોલીસ હવે એકદમ શિસ્તબદ્ધ થઈ ગઈ તેવું માનવું જરૂરી નથી. પણ આનંદભાઈ, આની અંદર એવું સ્પષ્ટ રીતે લખ્યું છે કે જે રીતે દોરડા બાંધવામાં આવે છે, જે રીતે આરોપીઓના સરઘસ કાઢવામાં આવે છે, આનાથી ગુજરાત પોલીસની છબી ખરાબ થઈ રહી છે. તમને 4 પ્રસંગ કહું. 2023-24 જુનાગઢમાં ગેબનશાહ દરગાહની સામે લઘુમતીના આરોપીઓને અર્ધ લગ્ન કરી અને વહેલી સવારે ચાબુક અને પટ્ટાથી બેરહેમીથી માર્યા અને કહ્યું કે કહો તમારા પીરને કે આવીને તમને બચાવે. ત્યાર પછી અમરેલીમાં પાયલ ગોટી અને બીજેપીના 3 કાર્યકર્તાઓને સરઘસ કાઢી અને તેમનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું અને જે એમએલએ જેના ભ્રષ્ટાચાર વિશે કોઈકે ચર્ચા કરી હતી ભાજપના જ નાગરિકોએ, એ એમએલએને અત્યારે કાયદાના આપણે વિભાગની અંદર મિનિસ્ટર બનાવવામાં આવ્યો છે. એટલે ક્યાં પરિપત્ર અને ક્યાં બીજેપીના કાર્યો. ત્યાર પછી ચાણસ્માની અંદર ઠાકોરો અને દેસાઈઓની વચ્ચે કોઈ પ્રસંગ થયો હશે અને ચાણસ્મા આપણે ટાઉનની અંદર 18 જણાને જાહેરમાં બાંધીને અનેક પોલીસોએ એલસીબી, એસઓજી, ચાણસ્મા પોલીસ સ્ટેશન વાળાએ બેરહેમીથી માર્યા. એમાં પણ કહેવાય છે એવું કે રબારી સમાજના કેટલાક પોલીસો જે ત્યાં ડ્યુટી પર હતા એ આવીને એમને આ લોકોને માર્યા. 4 જણાને સસ્પેન્ડ કર્યા. એ બધા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ. પણ પીએસઆઈ, પીઆઈ, એસીપી, ડીસીપી, એસપી, ડીવાયએસપી જે લોકોના સંબંધો સીધા કે આડકતરા રીતે આરોપીઓ સાથે છે એવી ચર્ચા ચાણસ્મામાં બહુ મોટે પાયે થાય છે. તો તમે એના પછી આગળ વધીએ. આપણે અમદાવાદની અંદર 2-3 મોટા પ્રસંગો બન્યા. હમણાં એક નાગરિકને કારના બોનેટ પર મૂકીને માર્યો. સુરતની અંદર 2-3 મોટા પ્રસંગો બન્યા જેમાં તમે માર્યા. સુરેન્દ્રનગરમાં હમણાં એક ભરવાડભાઈનું મૃત્યુ થયું તો આરોપીઓના ટાંટિયા તોડી નાખ્યા. આરોપીઓને એટલા બધા માર્યા કે એમને બંને હાથો તોડી નાખ્યા. ચાલી શકવાની પરિસ્થિતિમાં નથી. અને વડોદરામાં પ્રસંગ બન્યો
એટલે નિરંતર આ પ્રસંગ બનતા રહે છે. હવે આ પ્રસંગોની અંદર 2018 થી 2026 ની વચ્ચે આ પરિપત્ર હતો. આ પરિપત્ર તો દોહરાવવામાં આવ્યો, તો સજા કોને કરવાની? જે પ્રેરણા આપે છે તેને. અને પ્રેરણાથી પ્રેરાઈને આ પોલીસ છે તે છડે ચોક બંધારણનો અને માનવીય હકોનો અને સુપ્રીમ કોર્ટના ડીકે બાસુના જજમેન્ટનો ભંગ કરે છે તે. એટલે બે રીતે આને જોઈ શકાય. એક તો બંધારણ અને રૂલ ઓફ લો અને કાયદાનું શાસન કરવા માટે વર્તમાન ડીજીપીએ આ પરિપત્ર જાહેર કર્યો છે, એ આવકાર્ય છે. બીજી બાજુ આ પરિપત્ર નો ભંગ રિકન્સ્ટ્રક્શનના નામે ના થાય તે જોવાની ફરજ પહેલી તો ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની છે, અને પછી ડીજીપીની, અને પછી આપણા સૌની છે. ત્રીજી વાત કે આ 8 વર્ષની અંદર આટલા બધા પ્રસંગો બન્યા, વરઘોડો કાઢવાના, જાહેરમાં મારવાના, કુકડા બનાવવાના, ઢીચણ પર નમાવી અને માફી મંગાવડાવવાના, એ આટલા પ્રસંગોની અંદર એ 8 કે 9 મોટા પ્રસંગો થયા જેમાં મીડિયાએ બહુ મોટો રોલ ભજવ્યો છે. એ મેં પ્રસંગોને લોકો સમક્ષ રજૂ કરવામાં. એમાં કઈ કોર્ટે આજ સુધી એમને સજા કરી? અને મારા 2 પ્રશ્નો છે. શું પોલીસને આ સજા કરવાનો અધિકાર ખરો? આપણે સ્વતંત્ર ભારતની અંદર કાયદો અને વ્યવસ્થા પ્રમાણે આ દેશ ચલાવીશું, કે પછી પોલીસને લાઠી અને પોલીસના પટ્ટાને આધારે આ દેશ ચલાવીશું? પણ હર્ષ સંઘવી જો પોતે ન્યાયમાં માનતો હોય અને જે ન્યાયની પરિભાષા એણે આટલા વર્ષો સુધી અમલમાં મુકાવડાવી ગુજરાતના લોકોને માટે, તો એ જ હર્ષ સંઘવીના ન્યાયની પ્રથા પ્રમાણે આ હર્ષ સંઘવી સાથે થવું જોઈએ. ત્યારે ખરેખર આ ગુજરાતની અંદર ન્યાય થયો કહેવાય. ત્યાં સુધી ન્યાય થયો ના કહેવાય આ હર્ષ સંઘવી પ્રમાણે. હવે મારી જાતને જ હું આપણે આ શબ્દથી અલગ કરીને કહું છું કે થિયરી ઓફ રિટ્રીબ્યુશન એ કોઈ દિવસ સ્વીકાર્ય ન હોઈ શકે. એને 100 ચૂહેકો માર કે બિલ્લી હચકો ચડી. અને હવે હર્ષ સંઘવી પોતે એમ કે એના મેં જે પહેલા કહ્યું હતું એ ખોટું હતું, અને હું પોલીસને વરઘોડો કરવા માટે, મારવા માટે અને આ પ્રમાણે જુલુસ કાઢવા માટે રિકન્સ્ટ્રક્શનના નામે પ્રેરણા નહીં આપું એવું જાહેરમાં કબૂલે તો એમ કહેવાય કે કદાચ માનવ અધિકારો ભવિષ્યમાં એનું પાલન થશે. પણ આનંદભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને કે પોલીસનો જે ડર હોય છે ગુનેગારોની વચ્ચે, કારણ કે પોલીસ આ બધું એટલા માટે જ કરી રહી છે કે જે ડર છે એ ડર બનેલો રહે. પોલીસ ત્યાં આગળ, ગુનેગારો પોતે ત્યાં અચકાય કે પોલીસ આવશે, અમને મારશે અને આ બધું થશે. તમે હું બંને જાણીએ છીએ કે યુનાઇટેડ સ્ટેટ્સમાં અને ઇંગ્લેન્ડની અંદર કાયદો ને વ્યવસ્થા આપણા કરતા કદાચ ઘણી વધારે સારી રીતે પાળવવામાં આવે છે. ત્યાંની પોલીસ નો ડર જેટલો લોકોને છે તેટલો કોઈને નથી. હું અત્યારે જર્મનીમાં છું અને એક શહેરમાં છું. ત્યાં શહેરની 1.5-2 લાખની વસ્તી છે, પણ 2 કે 4 જ પોલીસ ઓફિસર્સ છે. કેમ? કારણ કે લોકોને પોલીસની કાયદો વ્યવસ્થાની બીક લાગે છે અને લોકો ન્યાયપ્રિય માણસો છે. હું મારી જાતને પૂછું છું, અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, જર્મનીમાં શું રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસને માટે પોલીસનો ડર પેદા રહે લોકો માટે અને એનાથી લોકો ગુનો કરતા અટકે? તો શું અમેરિકા, ઇંગ્લેન્ડ અને જર્મનીની અંદર લોકોને મુર્ગો બનાવીને ફેરવવામાં આવે છે? શું એ લોકોને જાહેરમાં પરેડ કરવામાં આવે છે? શું એ લોકોને જાહેરમાં દોરડાથી બાંધી અને લાઠીઓથી મારવામાં આવે છે? શું એ લોકોને ઢીચણે ચડાવવામાં આવે છે? અને શું એમને બોનેટ સાથે બાંધી અને મારવામાં આવે છે? જો અમેરિકા, ઇંગ્લેન્ડમાં આપણા કરતા વધારે સારું કાયદો અને વ્યવસ્થા હોય અને આ પ્રકારની સજા ન થતી હોય, કારણ કે ખરેખર પોલીસને સજા કરવાનો કોઈ અધિકાર જ નથી, પણ આ તો છેલ્લા 5-7 વર્ષની અંદર ગુજરાત રાજ્યની અંદર વર્તમાન બીજેપી સરકાર અને ખાસ કરીને અત્યારના ચીફ મિનિસ્ટર અને અત્યારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને કારણે આ પ્રચલિત થયું છે. એટલે આનો મોટો ગુનેગાર હર્ષ સંઘવી છે. એને આને માટે સજા થવી જ જોઈએ. અને ગુજરાત હાઈકોર્ટની અંદર પણ અમે કહ્યું છે કે આની પ્રેરણા હર્ષ સંઘવી છે અને એને પણ કન્ટેમ્પની અંદર કન્ટેમ્નર તરીકે જોડો અને એને ડીકે બાસુના જજમેન્ટના ભંગને માટે એમને પણ સજા થવી જોઈએ, ફક્ત પોલીસને નહીં.
પણ સર કારણ કે જે રીતે આ આખો ઘટનાક્રમ થયો છે તો એની અંદર હવે શું થઈ શકે? જે પોલીસ અધિકારીઓ છે, જે લોકોએ વરઘોડા કાઢ્યા છે, હવે શું આગળ? ગોપીબેન, અમે જ્યાં જ્યાં આરોપી લડવા માટે તૈયાર થાય છે ત્યાં ત્યાં આરોપીઓ વતી ગુજરાત હાઈકોર્ટની અંદર કન્ટેમ્પ પિટિશન, આરોપીઓ વતી ગુજરાત હાઈકોર્ટની અંદર રિપિટિશન 226 હેઠળ કરીએ છીએ અને પોલીસની સામે પગલાં માંગીએ છીએ. અને હું માનું છું કે 2026ના વર્ષની અંદર જ પોલીસોને સજા થવાની શરૂ થશે. કારણ કે જે રીતે પાયલ ગોટીનો કેસ સામે આવ્યો, ત્યાં સરઘસ કાઢવામાં આવ્યું અને પછી સી સમરી ભરી દેવામાં આવી અને પાયલ ગોટી એની અંદર છે જ નહીં એવું કહી દેવામાં આવ્યું પોલીસ દ્વારા. એટલે ક્યાંક તમે સમાજની સામે એક ચિત્ર ઊભું કરો છો કે આ ગુનેગાર છે અને પછી તમે જ કહી રહ્યા છો કે ના, આ ગુનેગાર નથી. હા, એટલે પાયલ ગોટીની સામે સી સમરી માટે સી સમરી કરીને હું કહું કે ના, આ બેન ગુના માટે જવાબદાર નથી, પણ એની પહેલા એનો વરઘોડો કરીને તમે એનો તો માનવ અધિકારનો ભંગ કર્યો છે. તમે એને બહુ ખરાબ ગુનેગાર હોય તે રીતે તમે એને ટ્રીટ કરી. એને માટે પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે અને ન્યાય મળશે. આપણે ત્યાં ન્યાય થોડોક મોડો મળે છે, પણ મળે છે ચોક્કસ. અને અમે લોકો બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે ગુજરાત રાજ્યમાં અત્યારના વર્તમાન ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી જો વરઘોડો કાઢવાની અને ટાંટિયા તોડવાની પ્રેરણા આપવાનું બંધ કરે તો ગુજરાત પોલીસ એની મેથે સુધરી જશે. કારણ કે અત્યારે એક નવી વસ્તુ પણ જોવા મળી છે આનંદભાઈ, અને એ છે હાફ એન્કાઉન્ટર, પગની અંદર ગોળી મારવાની. કારણ કે ઘણા બધી જગ્યાએ એવું દેખાય અને પોલીસ લખે છે કે ભાઈ આરોપી ભાગવા ગયો હતો ને એને પગમાં ગોળી મારવામાં આવી. એટલે સવાલ ઘણી બધી વખતે ઉભા થાય છે કારણ કે આપણે ત્યાં ફેક એન્કાઉન્ટરનો એક સિલસિલો હતો જે ઘણા લાંબા સમય સુધી ચાલ્યો હતો. એને ઢીચણ તોડ સજા કે છે. ઉત્તર પ્રદેશની અંદર યોગી સરકારમાં બહુ પ્રચલિત બન્યું અને બીજેપીની સરકારો બીજી બધી જગ્યાએ છે ત્યાં પણ આ લોકોએ એવું કહ્યું કે ઘૂંટના તોડ સજા કરી નાખો એટલે ફરીથી આરોપી પછી ક્યારે ચાલતો જ ના થાય અને ચાલે નહીં એટલે આપણે ગુનો ના કરે અને એને શીખવાડવામાં આવે. એની પાછળ બે લોજિક હોય છે કે આ લોકો કોર્ટમાં છૂટી જાય છે એટલે આપણે કોર્ટમાં એમને મોકલે તેની પહેલા પકડી તરત જ એમને સજા કરી દો, એમનો ગુનો પ્રસ્થાપિત થાય કે ના થાય. આપણે ગુજરાતની અંદર પણ હમણાં શરૂ થયું છે અને ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ગાયકવાડ હવેલી સાથે તેમાં નોકરી કરી ચૂકેલા આઈપીએસ ઓફિસરો જ્યાં જ્યાં ગુજરાતમાં જાય છે, બરોબર છે, તે લોકોએ આ ઢીચણ આપણે તોડ સજા શરૂ કરી છે. હવે એ જે હાફ ફેક એન્કાઉન્ટર છે તેની પિટિશનો અમે લોકો કરવાના છે અને અમે કહેવાના છે કે સાહેબ ધીસ હેઝ ટુ સ્ટોપ. પણ સવાલ એટલું છે કે જ્યારે સરકાર માનવ અધિકાર તોડવા માટે પ્રેરણા આપતી હોય ત્યારે પોલીસને ખુલ્લો આપણે રસ્તો મળી જાય છે અને ગુજરાતની પોલીસ અત્યારે વરઘોડો કાઢવા અને લોકોને મારવા માટે નઠારી થઈ ગઈ છે. એ ક્યારે સુધરશે અને ક્યારે ફરીથી કાયદોને વ્યવસ્થા પોતે જ આળવતી થશે અને પોલીસની સામે પોલીસે પગલાં નહીં લેવી પડે એને હજુ વાર થશે. પણ હું માનું છું કે આ એક સારી શરૂઆત છે. પરિપત્ર એનું પાલન ડીજીપી પોતે કરે અને કરાવડાવે અને ચૂંટાયેલી સરકાર કરે અને કરાવડાવે એવી અભ્યર્થના. પણ તમે જે કહ્યું કે વરઘોડો કાઢવો અને હાફ એન્કાઉન્ટર જે કરવું એ બંને ફક્ત ગુજરાતમાં નહીં પણ જ્યાં જ્યાં દેશની અંદર બીજેપીની રાજ્ય સરકારો છે ત્યાં એક આ નવું પ્રચલન આપણે ફેલાયું છે એ બંધ થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટોએ એની સુઓ મોટો કોગ્નિઝન્સ લેવું જોઈએ અને કહેવું જોઈએ. કારણ કે તમે જાણો છો કે ભારતના બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ એ દેશના લોકોના માનવ અધિકાર જાળવવા માટે આપણે પ્રતિબદ્ધ છે અને એમની ફરજ છે આ. તો જ્યારે આટલું છડેચોક બંધ થતો હોય ત્યારે હું ભારતની સુપ્રીમ કોર્ટ અને ગુજરાતની હાઈકોર્ટને હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે તમે પોતે સુઓ મોટો કોગ્નિઝન્સ લો અને આ પ્રકારની અમાનવીયતા જે વ્યાપક સ્તરે હવે પોલીસને કારણે અને ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિને કારણે જોવા મળે છે તે બંધ થાય. સર, આવા કેસની અંદર જે આ પ્રકારે થઈ ગયું તો આમાં પોલીસ કર્મચારી ગુનેગાર તરીકે સાબિત થાય ખરા કોર્ટની અંદર? એટલે એમના માટે કોઈ ન્યાયની જોગવાઈ છે ખરી આવા કેસની અંદર, સરઘસ કાઢવાના, મારવાના? થઈ છે. જેમ કે 1998-99માં
નીતા ગોસ્વામી કરીને એક બળાત્કારની વિક્ટીમ હતી. તેને ભાવનગર જિલ્લાની અંદર સરપંચ હતી તો પણ સ્લેટ આપણે પહેરાવી અને હું ચોર છું એમ કરીને દોરડે બાંધીને ફેરવી હતી. એમાં ગુજરાત હાઈકોર્ટે આરોપીઓ એટલે પોલીસોને સજા કરી હતી. ખેડામાં હમણાં થાંભલા સાથે બાંધીને માર્યા, તેમાં આરોપી પોલીસોને સજા થઈ અને હું માનું છું કે હવે સજા થશે. બિલકુલ સર, આપ મારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. જય હિન્દ. ભારતના બંધારણની જય હો.